તકલીફ તો બધી પડે પણ કોને કેવું બધી ઘરમાં તો શું ન જોઈએ. કોણ કોણ રહ્યો છો બા ઘરમાં? એક જ. દીકરા દીકરી એવું કઈ? કાંઈ નથી. દાદા? દાદા એ ગયા 3 વર્ષ થયા. ત્યારે બા શું શું તકલીફ પડે છે? કાંઈ ને કડ દુખે. હા. લાય નહીં ઠામું. તો મિત્રો આજે આપણી સાથે જયાબા છે અને જયાબાની ઉંમર 75 થી 80 વર્ષ છે. માજી ઘરમાં એકલા રહે છે. તેમને કોઈ સંતાન નથી. દાદા પણ હાલ મૃત્યુ પામ્યા છે. દાદીમાને આજીવિકા માટે કોઈ પણ સ્ત્રોત નથી. તો આજના દિવસે ચાલો આપણાથી બનતી મદદ બાને કરીએ. આજના દિવસે આ મદદ સ્વર્ગસ્થ અતુલભાઈ ગોબરભાઈ ભૂતની 12મી પુણ્યતિથિ નિમિત્તે તેમના ભાઈ શ્રી જીવરાજભાઈ હરિભાઈ, ગોબરભાઈ હરિભાઈ અને દક્કુભાઈ હરિભાઈ, ગામ આસોદર, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી તરફથી મળે છે. તમારા હિસાબે આજે આ માજીને 5 થી 6 મહિના પૂરતું રાશન આપણે પ્રોવાઈડ કરીએ છીએ. તો માજી આજે હમણાં તમારા માટે મોકલું છે ને, એમને એક સારા આશીર્વાદ આપો. ભગવાન એને 100 વર્ષમાં કરે ને જેમ જાજુ આપે. ધન્યવાદ. માજીને પણ ઘણી ખુશી થઈ કે આજના દિવસે આ એક રાશન મળવાથી એમની આર્થિક પરિસ્થિતિમાં આપણે થોડો સુધાર લાવવાના પ્રયત્નો કરી શકશું. તો ખૂબ ખૂબ આભાર દાતાશ્રીઓનો. આજે તમારા હિસાબે જ અમે આટલું સરસ મજાનું કાર્ય કરી રહ્યા છીએ અને તમારા હિસાબે આવા વધારેમાં વધારે પરિવારોને મળીને અમને મદદરૂપ થઈએ છીએ. ચાલો બા, અમે રજા લઈએ. સોડા લઈ આવું. નહીં. મુન્નાભાઈ લઈ આવું. ના. અરે ઘરનું ન પીવું આમ જો પછી હું આવીશ તમને. કાંઈ કોઈ આવે નહીં બાપા. બરાબર, ચાલો હું રજા લઉં છું અને ભવિષ્યમાં પણ આ બાજુ આવીશ ત્યારે તમને મળીશું ને બા. કાંઈ વાંધો નહીં. જય માતાજી. તમારે 100 વર્ષના થાવ તમે હાજર નરવા